ના માટે આપણે પત્તા રમીએ છીએ એમાં તો કુલ પત્તા કેટલા હોય છે? 52. એની અંદર બે રંગના પત્તા હોય છે, એક લાલ રંગનું અને એક કાળા રંગનું. લાલ રંગના કુલ 26 પત્તા હોય અને કાળા રંગના પણ કુલ 26 હોય. લાલ રંગમાં એક લાલ કલરના દિલવાળા, આપણે જે હાર્ટ શેપવાળા હોય છે એ લાલ કલરના, એ 13 પત્તા. ચરકટના 13 પત્તા. કાળીનું એક પત્તું, કાળીની ડિઝાઇનવાળું સીધું પાનવાળું પત્તું હોય છે તે 13, અને ફલ્લઈના 13 પત્તા હોય છે. હવે આપણે જોઈએ કે જે આ 13 પત્તા છે એ 13 પત્તામાંથી ચિત્રવાળા અને ચિત્ર વગરના પત્તા કુલ કયા કયા હોય? તો જે, ક્યુ અને કે, એટલે રાણી, ગુલામ, રાણી અને રાજા, આ 3 ચિત્રવાળા એટલે કે મુખ મુદ્રાવાળા છે. તો દરેક, જેમ કે લાલમાં પણ 3 હોય, ચરકટમાં પણ 3 હોય, કાળીમાં પણ 3 હોય અને ફલ્લીમાં પણ 3 હોય છે. અને બાકીના જે સંખ્યાવાળા એકો, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે કે મુખ મુદ્રાવાળા એટલે કે ચિત્રવાળા કુલ 12 પત્તા હોય અને ચિત્ર વગરના કુલ 52 પત્તામાં કુલ 40 પત્તા હોય છે. કઈ રીતે ખબર પડે કે કુલ 52 પત્તામાંથી આપણે જો ચિત્રવાળા 12 કાઢી નાખીએ છીએ તો જે વધે છે એ 52 ઓછા 12 કરીએ એટલે 40 પરિણામ મળે છે.